ક્યાંક રવિ સિઝનની કાપણી ચાલી રહી છે તો ક્યાંક દાણો બંધાઈ રહ્યો છે। આંબા પર હવે કેરીઓ બસ ઝૂલવાની તૈયારીમાં છે, ત્યારે જ ફરી વાતાવરણ ખેડૂતોની ચિંતા વધારી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોને સાવધાન કરતી આગાહી કરી છે। તેમના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વાદળો છવાશે। એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં માવઠું પણ ત્રાટકી શકે છે। 6 દિવસ બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। માત્ર ફેબ્રુઆરીના અંતમાં જ નહીં, પરંતુ માર્ચના પહેલા સપ્તાહમાં પણ માવઠાના જોખમની સંભાવના દર્શાવાઈ છે, જેણે ખેડૂતોને ચિંતાતુર કરી મૂક્યા છે। કારણ કે જો આ સમયગાળામાં થોડો પણ વરસાદ વરસે તો ખેડૂતોની 4 મહિનાની મહેનત ધૂળમાં મળી જાય તેમ છે। આગામી ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે। ફેબ્રુઆરી અંતમાં લગભગ 24મી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે। તારીખ 27 સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાન ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી, કેટલાક ભાગમાં 34 ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ 35 ડિગ્રી, એટલે લગભગ મહત્તમ ઉષ્ણતામાન 31 થી 35-36 સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે। જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પલટો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પલટો આવશે, ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પલટો આવશે, અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પલટો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે અને આ પલટાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસર ઊભા કૃષિ પાકો પર રહેવાની શક્યતા રહેશે। આ તરફ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે। પવનની દિશા બદલાવાને કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઊંચકાઈ જવાની સંભાવના દર્શાવાઈ છે। કેટલીક જગ્યાએ તાપમાન 35 ડિગ્રીને પણ પાર પહોંચી જવાની સંભાવના છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम और उच्चतम तापमान ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है। अभी जो टेम्परेचर सबसे कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है आपका केशोद में 15.2 डिग्री सेंटीग्रेड और उच्चतम जो मैक्सिमम रिकॉर्ड हुआ है गांधीनगर में है 35.6। अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.0 और उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है 35.4 डिग्री सेंटीग्रेड। अहमदाबाद और आसपास का जो क्षेत्र है उसके लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और उच्चतम तापमान जो है 35 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और लघुत्तम तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। अभी जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर है,